યસ, કંડલા બંદરની વિશેષતા એ છે કે આ આપણું મહાબંદર છે, ગુજરાતનું એકમાત્ર મહાબંદર છે. ટોટલ 13 મહાબંદરો છે આપણા ભારતમાં, એમાંથી એક આપણા ગુજરાતમાં આવેલું છે. બીજી આની વિશેષતા શું હોય તો કે જે સમયે જ્યાં આપણે એવો શબ્દ વાપરીએ મહાબંદર, તો આ મહાબંદરનો વહીવટ જે છે એ ઓલવેઝ કેન્દ્ર સરકારના હાથમાં, એટલે કે કેન્દ્ર સરકાર ત્યાં વહીવટ કરતી હોય. ઓકે, કંડલા જે છે એ કંડલાને આઝાદી પછી ડેવલપ કરવું પડ્યું, કારણ કે ભારત અને પાકિસ્તાન પહેલા એક સંયુક્ત દેશ હતા, સંયુક્ત રાષ્ટ્ર હતા. આપણને જ્યારે 1947માં આઝાદી મળી એ ટાઈમે જે છે એ ભારત અને પાકિસ્તાનના પછી ભાગલા પડ્યા, રેડ ક્લિફ નામની બોર્ડર આવી, તો સિંધ પ્રદેશ જે છે એ સિંધ પ્રદેશ ગયો કોના ફાળે તો કે સિંધ પ્રદેશ ગયો પાકિસ્તાનના ફાળે. કરાચી જે છે કોના ફાળે ગયું તો કે કરાચી ગયું કોના ફાળે તો કે અગેન જે છે એ પાકિસ્તાનના ફાળે. તો કરાચી બંદર હતું એ સમયે પશ્ચિમ બાજુનું ધમધમતું બંદર હતું, અને પશ્ચિમ બાજુનું ધમધમતું બંદર હોવાને કારણે અહીંયા હવે આપણા